સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યાં ભટારના સાઈનાથ એક ઇન્ડસ્ટ્રીઝમાં ચોરીની ઘટના બનતા પૂરી દોડતી થવા પામી હતી. રોજ સવાર પડેને કોઈની કોઈ જગ્યા પર સુરત શહેરમાં ચોરીના બનાવો બની રહ્યા છે. ત્યારે ભટારમાં આવેલા સાઈનાથ એક ઇન્ડસ્ટ્રીયલમાં અમદાવાદથી સીટ ફોર્મ લઈને આવેલા આઈસર ટ્રકની કેબિનની આગળ લગાવવામાં આવેલા કાચની રબરની રિબિન કાપી કેબિનમાં ઘૂસી ટ્રક ડ્રાઈવર સૂતો હતો. તેના ખિસ્સામાં રહેલા રોકડા 10,000 રૂપિયા તેમજ આઈફોન કંપનીના મોબાઈલ ફોન અને ઓપ્પો મોબાઈલ ફોનની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. ચોર લોકોએ મોબાઈલ ફોન સાથે ડ્રાઈવરનું લાયસન્સ, જરૂરી આઈડી પ્રૂફ પણ ચોરી કરી લઈ ગયા છે. આ બાબતની ચોરીની ફરિયાદ પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી. અહીંયા જણાવવાનું કે 2 દિવસ પહેલાં એક ઓફિસમાં 2 ચોરો એસીના કોપર પાઇપની ચોરી કરવા માટે ઘૂસ્યા હતા. તે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા છે. તેની તપાસ પણ હાલ પોલીસ કરી રહી છે. તો શું આ ચોરીની ઘટનામાં તેજ ચોર હોઈ શકે છે તેવા સવાલ ઊભા થયા છે. હાલ તો ચોરને પકડવા માટેના પ્રયત્નો ગતિમાન પોલીસે કર્યા છે.